નમસ્કાર ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 14 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે આ ચેનલ એટલે કે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો શું તમારી મહેનતથી બધી જ મેળવેલી અમેરિકન સિટીઝનશીપ હવે સુરક્ષિત નથી? ટ્રમ્પ સરકારના ડીનેચરલાઇઝેશન અભિયાનથી ભારતીયોમાં ફફડાટ ફેલાયો છે. શું એક નાની ભૂલ તમને દેશ નિકાલ કરી શકે ખરી? જાણો શું છે આ કાયદાનું અસલી સત્ય અને કેવી રીતે તમે તમારી નાગરિકતા બચાવી શકો છો. તમારી સુરક્ષા માટે આ વિડીયોને અંત સુધી જોવો અનિવાર્ય છે. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકામાં વસતા લાખો ભારતીય માટે ખતરાની ઘંટડી. કોર્ટે 16 લાખ લોકોને દેશ છોડવાનો આખરી આદેશ આપી દીધો છે. શું હજારો ગુજરાતીઓ પણ સામેલ છે આમાં? આઈસ હવે એક્શન મોડમાં છે અને ગમે ત્યારે ધરપકડ તમારી થઈ શકે છે. શું તમે પણ આ લિસ્ટમાં છો કે નહીં? જાણો અમેરિકાના આ અત્યાર સુધીના સૌથી મોટા ઓપરેશનની ચોંકાવનારી વિગતો શું છે. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો શું ગેરકાયદેસર રહેતા લોકો માટે અમેરિકામાં નવા રસ્તા ખુલ્યા? 30 વર્ષથી છુપાઈને રહેતા એક પિતાની ધરપકડ બાદ કોર્ટે આપ્યો એવો ઐતિહાસિક ચુકાદો જે હજારો ગુજરાતી પરિવારનું ભાગ્ય બદલી શકે છે. જેલના સળિયા પાછળથી કેવી રીતે મળી આઝાદી? જો તમારા બાળકો અમેરિકન નાગરિક છે તો આ અહેવાલ તમારા માટે આશાનું નવું કિરણ સાબિત થશે. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહેજો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકાની સિટીઝનશીપ મેળવવી એ કોઈ પણ ઇમિગ્રેટ્સ માટે વર્ષોની મહેનત, કાગળની દોડધામ અને લાંબી કાયદાકીય પ્રક્રિયાનું ફળ હોય છે. પરંતુ અત્યારે અમેરિકામાં રહેતા ભારતીયોમાં એક ફફડાટ જોવા મળી રહ્યો છે અને તેનું કારણ છે ડીનેચરલાઇઝેશન એટલે કે તમારી નાગરિકતા પાછી ખેંચી લેવાની પ્રક્રિયા. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દરમિયાન આ પ્રક્રિયાને તેજ કરવામાં આવી અને વાતો વહેતી થઈ જેનાથી લોકોમાં ચિંતા વધી ગઈ. સૌથી પહેલા તો એ સમજી લો કે ડીનેચરલાઇઝેશન કોઈ નવો કાયદો નથી. અમેરિકામાં જે કાયદા મુજબ જો કોઈ વ્યક્તિએ સિટીઝનશીપ મેળવતી વખતે છેતરપિંડી કરી હોય, મહત્વની હકીકતો છુપાવી હોય કે ખોટી માહિતી આપી હોય તો સરકાર કોર્ટ દ્વારા તેની નાગરિકતાને પડકારી શકે છે. આખી પ્રક્રિયા યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ એટલે કે USCIS દ્વારા કરવામાં આવે છે. પણ યાદ રાખજો કે સરકાર સીધી રીતે તમારી નાગરિકતા છીનવી શકતી નથી. આ માટે કોર્ટનો આખરી ફેસલો ખૂબ જરૂરી છે અને આ જ સૌથી મોટું કાયદાકીય સુરક્ષા એક કવચ છે. અત્યારે સરકારનું ફોકસ એવા કેસો શોધવા પર છે જેમાં પેપરવર્ક કે પછી બેકગ્રાઉન્ડમાં કોઈ ફ્રોડની શંકા હોય. આ બધું ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના એજન્ટોનો ભાગ છે. જો કે ઇતિહાસ ગવાહ છે કે આવી રીતે નાગરિકતા છીનવવી બહુ મુશ્કેલ છે કારણ કે કોર્ટમાં પુરાવા રજૂ કરવાનું જે સ્ટાન્ડર્ડ બહુ ઓછું હોય છે. ખાલી શંકાના આધારે કોઈની સિટીઝનશીપ જતી નથી. ભારતીયોએ એ સમજવું ખૂબ જરૂરી છે દરેક એનઆરઆઈએ કે જો તમે સાચી રીતે નાગરિકતા લીધી છે તો તમે કાયદાકીય રીતે એકદમ સુરક્ષિત છો. અમેરિકન ઇમિગ્રેશન એક્ટ મુજબ જ્યારે એક્શન લેવાય ત્યારે ગંભીર ક્રિમિનલ રેકોર્ડ છુપાવ્યો હોય કે બહુ મોટું જુઠ્ઠું બોલ્યા હોય, નાની મોટી જે ક્લાર્ક જેવી ભૂલો કે પેપર જે મોડા જમા કરાવ્યા હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. જો કદાચ કોઈની તપાસ થાય તો પણ તેને પૂરો બચાવ કરવાનો પણ હક છે. તે વકીલ રાખી શકે છે અને કોર્ટમાં પુરાવાને પડકારી પણ શકે છે. આ કોઈ સરકારી ઓફિસનો નિર્ણય નથી મિત્રો, પણ સિવિલ કોર્ટની પ્રોસેસ છે જેમાં વર્ષો પણ નીકળી જાય છે અને જ્યાં સુધી કોર્ટનો ઓર્ડર ના આવે ત્યાં સુધી તમારી નાગરિકતા યથાવત જ રહે છે. એટલે ખોટા ડર કે પછી અફવાથી ગભરાવાની જરૂર નથી. હવે વ્યવહારુ વાતો કરીએ તો તમારે અમુક બાબતોનું ખાસ
ધ્યાન રાખવું જોઈએ, જેમ કે તમારી સિટીઝનશીપ જે છે તે એપ્લિકેશનના દરેક દસ્તાવેજો સાચવીને રાખો, જેમાં ટેક્સ રેકોર્ડ, ટ્રાવેલ હિસ્ટ્રી, નોકરીના પુરાવા અને લગ્નના ડોક્યુમેન્ટ્સ અને વ્યવસ્થિત રાખવા જોઈએ. અને ટેક્સ ભરવામાં કોઈ કચાશ ન રહી જાય તે પણ જોવું જોઈએ, કારણ કે ટેક્સના લોચા ભવિષ્યમાં તપાસનું કારણ બની શકે. દરેક પેપર વર્કમાં પારદર્શક રહો અને કશું છુપાવો નહીં. જો કદાચ USCIS તરફથી કોઈ નોટિસ આવે તો તેને અવગણશો નહીં અને તરત જ સારા ઇમિગ્રેશન વકીલની સલાહ લઈ લેવી જોઈએ. જાતે જવાબ ન અપાય. જાતે જવાબ આપવા જતાં ક્યારેક કાયદાકીય મુશ્કેલીઓ વધી જતી હોય છે. તપાસ થવી એનો અર્થ એ નથી કે તમે ગુનેગાર છો. એ માત્ર એક રિવ્યૂ પ્રોસેસ છે. એટલે ગભરાવાને બદલે સમજદારીથી કામ લેવું જોઈએ. અત્યારે બર્થ રાઇટ, સિટીઝનશીપ પર પણ ચર્ચા ચાલે છે, પણ તે એક અલગ બંધારણીય મુદ્દો છે જેને અત્યારના નાગરિકો સાથે કોઈ લેવા દેવા નથી. તેની વાત આપણે આગળના વિડીયોમાં ક્યારેક કરીશું. અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લાખો લોકો માટે હવે એક ખતરાની ઘંટડી વાગી ચૂકી છે, કારણ કે અત્યારે ત્યાં એક એવું મોટું ઓપરેશન શરૂ થયું છે જેમની અંદર લાખો ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ પણ સપડાઈ ગયા છે કે પછી સપડાઈ શકે છે. એવું તો શું છે કે શું થયું કે અમેરિકાની સરકાર હવે એવા લોકોની શોધ કરી રહી છે જેઓ વર્ષોથી ત્યાં છુપાઈને બેઠા છે, અને કેમ અત્યારે 16 લાખ લોકો પર ધરપકડની તલવાર લટકી રહી છે. આખી વિગતો જાણવા માટે આ રિપોર્ટને અંત સુધી જોતા રહેજો. જો NRI છો તો, અમેરિકામાં રહો છો તો. અત્યારે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોની સંખ્યા 1 કરોડથી પણ વધારે છે, પરંતુ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે તેમાંથી 16 લાખ લોકો એવા છે જેમને અમેરિકાની કોર્ટે દેશ છોડી દેવાનો આખરી આદેશ આપી દીધો છે. તેમ છતાં આ લોકો હજુ પણ અમેરિકામાં જ છે અને તેમાંથી ઘણા બધા લોકો અત્યારે ગુમ છે. આ 16 લાખ લોકોમાં ભારતીયોની સંખ્યા પણ ઘણી મોટી છે. અમેરિકાની આઈસ એટલે કે ઇમિગ્રેશન વિભાગના ડાયરેક્ટર ડોન લાયસન્સે હમણાં જ સેનેટની કમિટી સામે આ મોટો ખુલાસો કર્યો છે, જેમણે જણાવ્યું છે કે 16 લાખ લોકો એવા છે જેમણે કોર્ટના ઓર્ડરને નજરઅંદાજ કર્યો છે અને અમેરિકામાં જ રોકાઈ ગયા છે. આમાંથી લગભગ 8 લાખ લોકો તો એવા છે જેમની સામે કોઈને કોઈ ગુનાહિત ઇતિહાસ પણ જોડાયેલો છે. જો આપણે નવેમ્બર 2024ના આંકડાઓ જોઈએ તો તે સમયે આવા લોકોની સંખ્યા 14 લાખની આસપાસ હતી, જેમાંથી આશરે 18,000 જેટલા તો ફક્ત ભારતીયો જ હતા અને જેમને ટ્રમ્પ સરકાર આવ્યા પહેલા જ દેશ છોડવાનો આદેશ મળી ગયો હતો. આંકડો હવે વધી રહ્યો છે અને નવાઈની વાત તો એ છે કે વર્ષ 2025માં અત્યાર સુધીમાં ફક્ત 3,800 જેટલા જ ભારતીયોને ડિપોર્ટ કરી શકાયા છે અને તેમાં પણ મોટા ભાગના એવા છે જેઓ બોર્ડર પરથી જ પકડાયા હતા, જ્યારે હજારો લોકો હજુ પણ અમેરિકાની અંદર ગેરકાયદેસર રીતે છુપાયેલા છે. ડાયરેક્ટર લાયસન્સે સ્પષ્ટતા પણ કરી છે કે આ 16 લાખ લોકોને દેશ બહાર કાઢવાનો આદેશ ICE દ્વારા નથી આપવામાં આવ્યો, પરંતુ અમેરિકાની ન્યાય વિભાગની કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. એટલે કે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આદેશ અપાયેલો છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ફક્ત મિનેસોટા રાજ્યમાં જ આવા 16,000થી વધુ કેસ છે. 2 વર્ષ પહેલા જ્યારે દરરોજ 10,000 લોકો કોઈ પણ જાતની તપાસ વગર અમેરિકામાં ઘૂસતા હતા, ત્યારે સરકાર તેમની પાસેથી એટલે કે કોઈ ઓળખ નહોતી અને હવે તે જ લોકો સરકાર માટે એક મોટો પડકાર બની ગયા છે. ખાસ કરીને ભારતીયોમાં એક મોટી સંખ્યા છે. એ છે કે ઘણા લોકો અસાઇલમ એટલે કે આશરો મેળવવા માટે અરજી તો કરે છે, પણ પછી ક્યારેય કોર્ટમાં હાજર થતા નથી. તેમને ખબર પણ નથી હોતી કે તેમની વિરુદ્ધ દેશ છોડવાનો ઓર્ડર આવી ગયો છે. ઘણા લોકો તો કેસ ફાઇલ કર્યા પછી પણ રાજ્ય પણ બદલી નાખ્યું છે અને રોકડમાં કામ કરતા હોવાથી તેમને શોધવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ હવે આઈસ અલગ અલગ રીતે ડેટા મેળવીને આવા લોકોને શોધવાનું શરૂ કર્યું
અને તેમની ધરપકડ કરવાનું પણ કામ તે જ કરી રહી છે. અને એકવાર જો તમારી પાસેથી ફાઇનલ રિમૂવલ ઓર્ડર હોય અને તમે પકડાઈ જાઓ તો છૂટવાની શક્યતા નહીવત છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં ઘણા ગુજરાતીઓ આ પ્રક્રિયામાં પકડાયા છે, ભારતીયો પણ છે, અને 2026માં પણ થશે અને તમને ભારત પરત મોકલી દેવામાં આવશે. એટલે હવે જો તમે પણ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહો છો તો ચેતી જવાની ખૂબ જરૂર છે, કારણ કે તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે. શું અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકો માટે હવે કોઈ આશાનું કિરણ દેખાઈ રહ્યું છે? એક પિતા જે 30 વર્ષથી અમેરિકામાં વગર કોઈ સ્ટેટસે રહેતા હતા, જેમના 3 સંતાનો અમેરિકન સેનામાં દેશની સેવા કરી રહ્યા છે, છતાં તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. પણ હવે કોર્ટે એક એવો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જે માત્ર મેક્સિકન જ નહીં પણ અમેરિકામાં વસતા હજારો ગુજરાતી પરિવાર માટે પણ ગેમ ચેન્જર સાબિત થઈ શકે. કેવી રીતે? આપણે જાણીએ શું છે આ પૂરો મામલો અને કેવી રીતે એક પિતાએ દેશ નિકાલના આદેશને જે માહત્યા આપી, અને તે જાણવા માટે તમારે આ વિડીયોને અંત સુધી જોતો રહેવો જોઈએ. અમેરિકાના ઇમિગ્રેશન વિભાગ કડક વલણ વચ્ચે એક એવી ઘટના સામે આવી જેમણે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. અને આ કિસ્સો છે 49 વર્ષીય નર્સિલો બેરાન્કોનો, જે છેલ્લા 3 દાયકાથી અમેરિકામાં કોઈ પણ કાયદેસરના દસ્તાવેજો વગર રહેતા હતા. જૂન 2025માં ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તે સમયે આ મામલો ઘણો ગંભીર બન્યો હતો, કારણ કે જે વ્યક્તિ છે તે 3 દીકરીઓના બાપ છે. યુએસ આર્મીમાં સૈનિક તરીકે પણ સેવા આપી રહ્યા છે 3 છોકરાઓ. જ્યારે કેલિફોર્નિયામાં તે જ પોતાના કામે જઈ રહ્યા હતા ત્યારે આઈસ એજન્ટોએ તેમની સાથે જાણે કોઈ રીઢા ગુનેગાર હોય તેવું વર્તન કરીને શારીરિક બળ વાપરીને તેમની ધરપકડ પણ કરી હતી. આ ધરપકડ બાદ તેમના પુત્રોએ સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન પણ કર્યો અને સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી આ મામલો ગાજ્યો અને ગુંજ્યો પણ હતો. પણ લગભગ 1 મહિનામાં જ જોઈએ તો જેલમાં રહ્યા બાદ તેમને $3000 બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ તેમના પગમાં જે એન્કલન મોનિટર બાંધવામાં આવ્યું હતું અને તેમને સતત ઇમિગ્રેશન ઓફિસમાં હાજરી પુરાવા માટે જવું પડતું હતું. જો કે હવે 28 જાન્યુઆરીના રોજ ઇમિગ્રેશન કોર્ટે એક એવો મોટો ચુકાદો આપતા તેમના દેશ નિકાલ પર રોક લગાવી દીધી છે અને કોર્ટે માન્યું છે કે જેમના બાળકો અમેરિકન નાગરિક છે તેઓ પોતાના સંતાનો દ્વારા કાયદેસરનું સ્ટેટસ મેળવવા માટે પાત્ર છે. તેથી તેમને દેશની બહાર કાઢવાની કોઈ જરૂર નથી. આ ચુકાદો બાદ તરત જ જે વ્યક્તિ છે તેના પગમાંથી એન્કલન મોનિટર કાઢી લેવામાં આવ્યું અને હવે તેમને વારંવાર ઓફિસે ધક્કા ખાવાની કોઈ જરૂર નથી. તેમના વકીલ પણ આકરા શબ્દોમાં તે કહે છે કે જે વ્યક્તિનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેમની સાથે આવું અમાનવીય વર્તન કરવું તે યોગ્ય નથી. ખાસ કરીને જે માતા પિતાના બાળકો અમેરિકન મિલિટરીમાં હોય છે તેમના માટે પેરોલ ઇન પ્લેસ જેવા કાયદાઓ આશીર્વાદ સમાન છે, જેના દ્વારા તેઓ વર્ક પરમિટ મેળવી શકે છે અને દેશ નિકાલથી બચી શકે છે. આ કેસ આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે પણ એટલો જ મહત્વનો છે જેમના બાળકો હવે 21 વર્ષથી ઉપરના થઈ ગયા છે અને અમેરિકન નાગરિક છે. જો તમારા સંતાનો 21 વર્ષે કે તેથી વધુ ઉંમરના હોય તો તેઓ તમારા માટે ગ્રીન કાર્ડની પ્રક્રિયા શરૂ કરી શકે છે. જો કે તે માટે આવકની મર્યાદાનું પાલન કરવું જરૂરી છે. જેમ કે જો સ્પોન્સર કરનારા વ્યક્તિ એકલી હોય તો તેની વાર્ષિક આવક $20,000ની આસપાસ અને 4 સભ્યોના પરિવાર માટે $40,187 હોવી જોઈએ. જો સંતાનની આવક ઓછી હોય તો કોઈ પણ સહ-સ્પોન્સરની મદદ પણ લઈ શકાય છે. જે વ્યક્તિની આપણે વાત કરી અગાઉ તે અત્યારે ભલે જેલની બહાર છે, પણ તે કહે છે કે જ્યાં સુધી હાથમાં ગ્રીન કાર્ડ ન આવે ત્યાં સુધી મનમાં શાંતિ નથી થતી.
આ કિસ્સો સાબિત કરે છે કે કાયદાકીય લડત અને સાચા દસ્તાવેજો દ્વારા મુશ્કેલી પરિસ્થિતિ હોય પણ રસ્તો જરૂર નીકળી જાય છે.